પરશુરામ ભઠ્ઠાના સ્થાનિક રહીશોનો હોબાળો। ખાનગીની માલિકીની જગ્યામાં આવેલ દબાણો તોડતા હોબાળો। પૂર્વ ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિ દ્વારા ખરીદેલી છે જગ્યા। માલિકીની જગ્યા પર સ્થાનિક યુવકના મંડળ દ્વારા કરવામાં આવે છે ગણેશ સ્થાપના। ગણેશ મહોત્સવ નિમિત્તે આ જગ્યા પર કરાય છે ગણેશ સ્થાપના। સ્થાનિક રહીશોએ હોબાળો કરી દબાણ હટાવવાની કામગીરી અટકાવી। જ્યારે રહીશોની માંગણી છે કે અમને ગણપતિએ જગ્યા પર મૂકવામાં દે, અમે 45 વર્ષથી અહીંયા ગણપતિ મૂકીએ છીએ, બસ એવી વિનંતી કરી છે। આ મામલે સાજીગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી। રહીએ છીએ અમે 45 વર્ષથી ગણપતિ બાપા બેસાડીએ છીએ। હજુ પરમ દાડે લાવવાના છે ને આજે લોકોએ દરવાજા બંધ કરીને આ લોકોએ તોડ્યું, અમને કોઈ જાણ જ નહીં કરી અને એમના માણસો બધે ચોફેર હતા। ભલે જગ્યા એ લોકોની હોય, મંદિર વર્ષોથી મંદિર તોડવું જોઈએ કે ના તોડવું જોઈએ? ગણપતિ બાપાનું છે। શું કેવું છે એના વિશે? મંદિર તોડ્યું છે, શું કહેશો? ના, અમે તો પાછું એ કરીને ગણપતિ બાપા પરમ દાડે લાવવાના જ છે સાહેબ। બેસાડશો ગણપતિ? હા, બેસાડવા તો પડે। 40 વર્ષથી। શું નામ તમારું? પાર્વતીબેન પાટણવાડે। જો ભાઈ, આ જગ્યા પરશુરામ શેઠની છે। પરશુરામ શેઠે અમને 2016માં કંઈ બાનાખત કરીને આપેલી હતી, પણ પરશુરામ શેઠે આ મંદિરની જગ્યા અમને દાનમાં આપેલી હતી। એ પરશુરામ શેઠ તો મરી ગયા, ઓફ થઈ ગયા, પણ એમના છોકરાઓ છે, એમના ભાઈના છોકરાઓ છે, એમના પરશુરામ શેઠના છોકરા નથી। તો અત્યારે એ મંદિર અમને દાનમાં આપેલું મંદિર આ દલસુભાઈ પ્રજાપતિના બધા માણસો આવીને, બાંસોરો આવીને આ જેસીબી બોલાવીને બધું મંદિર તોડી નાખ્યું। 2 દિવસ પહેલાં એ મૂર્તિ સ્થાપના કરવાની હતી। એ કે મારું મંદિર છે, મારી જગ્યા છે, તમારો કોઈ કાયદે હક ના લાગે। એટલે ભાઈ તારી જગ્યા તું લઈ લે, પણ મંદિર માટે કેમ તોડે દોસ્ત? અમે એવું મારો કહેવાનો મતલબ એ છે। આ ગણપતિ ગણતરી દિવસ 2-3 દિવસ બાકી છે, આ બધું વેરન છેરન કરી નાખ્યું। આ કઈ ગણપતિ બેસાડીશું અમે? હા, તમે વિચાર કરો કે અમે આ વીએનએમના મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે સાહેબ તમે અમારે માટે કંઈક સુરક્ષા કરો, રક્ષા કરો। કાલે આ મંદિર તોડ્યું, કાલે તો અમારું ઘર બી બરબાદ કરી નાખશે અમને। અમારા બહેરા છોકરા છે, અમને બી મારફોડ કરશે। બધા બાઉન્સરો બેસાડે છે। અમારે પોલીસ રક્ષણ અત્યારે અમે પોલીસ પર હમણાં પેલા ભાઈએ એ કર્યું, 100 નંબર પર ડાયલ કર્યું, કોઈ પોલીસ અહીં આવી નથી। આ પોલીસવાળા હમણાં આવ્યા, જો હમણાં પોલીસવાળા આવ્યા છે। શું નામ તમારું? સુરેશ સાલેકર।